નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દુકાનમાંથી દારૂ વેચવાનો કિમિયો, એન્જિન ઓઇલના ડબ્બામાં વેચાતો નશાનો સામાન। રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તે માત્ર ચોપડા પર જ હોય તેવું લાગે છે। રાજ્યના લગભગ દરેક જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય છે। શોખીનો સુધી દારૂ પહોંચાડવા બુટલેગરો અજબ ગજબ કિમિયા અજમાવતા હોય છે। તાજેતરમાં એક બુટલેગરે ટોયલેટના કમોડ નીચે દારૂની બોટલો છુપાવી હતી। હવે એક કદમ આગળ વધતા ભેસ્તાનનો બુટલેગર એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરી હેરફેર કરતો હોવાનું ખુલ્યું છે। બાતમીના આધારે પોલીસે ભેસ્તાનમાં એક દુકાન પર દરોડો પાડ્યો હતો। શરૂઆતમાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું, પરંતુ પોલીસે વધુ તપાસ કરતા દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ હતી। પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી લાલ પાતળું પ્રવાહી નીકળ્યું હતું। આ પ્રવાહી પ્લાસ્ટિકની બોટલમાં ભરતા પોલીસ ચોંકી ગઈ હતી। આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ હતો। દારૂ માફલાઓએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો, જેથી કોઈને શંકા ના જાય। પોલીસ સૂત્રોએ કહ્યું કે સલ્યાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલે શ્રીજી ટ્રેડ્સમાંથી પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે। દુકાનનો માલિક શૈલેન્દ્ર કુમાર વેદરામસિંહની પણ અટકાયત કરી લેવાઈ છે। શૈલેન્દ્ર કુમારે દુકાનમાં ચારે બાજુ મોટા પૂઠાના બોક્સ ગોઠવ્યા હતા, જેના પર યુરોલાઇન કૂલ ટેકનોલોજી અને યુરોમેક્સ પ્રીમિયમ લોંગ લાઈફ કુલન્ટ પ્રીમેક્સ જેવા લેબલ લાગેલા હતા, જે સામાન્ય રીતે વાહનોના એન્જિન ઓઇલ અથવા કુલન્ટ માટે વપરાય છે। આ એન્જિનના ડબ્બામાં દારૂ ભરેલો મળી આવ્યો છે। પોલીસને શંકા ગઈ અને તેમણે આ બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું। જ્યારે પોલીસે એક બોક્સ ખોલીને જોયું તો અંદર 1-1 લીટરના 16 પ્લાસ્ટિકના ડબ્બા હતા, જેના પર ઓઇલના લેબલ લાગેલા હતા। પોલીસે એક ડબ્બો ખોલ્યો અને તેમાંથી નીકળેલું પ્રવાહી જોયું તો તે સામાન્ય ઓઇલ જેવું જ હતું, પરંતુ જ્યારે પોલીસે ધ્યાનપૂર્વક ચકાસ્યું ત્યારે ખબર પડી કે આ તો વિદેશી દારૂ છે। આ દારૂ માફિયાઓએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરીને હેરાફેરી કરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો। પોલીસે કુલ 5.24 લાખની કિંમતનો 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે। આ દારૂ અનિલસિંહ વેદરામસિંહે બોઈસડ તારાપુરથી મોકલાવ્યો હતો। પોલીસે તાત્કાલિક રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે। અનિલસિંહ વેદરામસિંહને વોન્ટેડ જાહેર કર્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।